જય સિયારામ. હવે આવતીકાલે ભગવાન રામના લગ્ન વિવાહ કરવાનું ને આપણે જનકપુર જવાનું બાપુ કહે છે, તો આપણે એમને એમ કોઈને જો આપી દઈએ યજમાનગીરી તો બધાને ખરાબ લાગે કે ભાઈ એમને એમ આપી દીધું, પેલાને આપ્યું ને પેલાને. ચઢાવો ચડવાનો છે એ એક જ વખત ચડવાનો છે, પણ જે પહેલો નંબર આવે ને એ ભગવાન શ્રી રામના માતા પિતા બનશે, અને જે બીજો નંબર આવે ને એ માતા સીતાજીના માતા પિતા એટલે કે રાજા જનક બનશે. એટલે ચઢાવો એક સાથે જ, સમય ન બગડે તે રીતે એક સાથે ચડવાનો છે. ચઢાવો કોઈ પણ જ્ઞાતિ હોય, બધા જ ભાવિક ભક્તો કોઈ પણ ચડી શકે છે, બરાબર. જે પણ અહીંયા છે જેમને પણ ઈચ્છા છે તે ચઢાવો ચડી શકે છે. તે પહેલાં આપણા દીપકભાઈ હરીશચંદ્રભાઈ ટંડેલ માંગેલી શેરી છે એ એમના તરફથી આપણી વચ્છરાજ ગૌશાળા છે આપણા પુનાટ આશ્રમની, એમને ₹10,101 મળે દાન મળે છે. આ ગાયનું દાન એ સારામાં સારું દાન છે. દીપકભાઈ હરીશચંદ્ર ટંડેલને વિનંતી કરું આપ જાતે આવો, અથવા તો કોઈ હોય તો એ આવો ને આવીને પછી બાપુને જ એ સપ્રેમ ભેટ આપણે આપીએ. આવો, આપ આવો. કોણ છે? આવો. આપી દો બાપુને ત્યાં ઉપર જઈને છે. ગાજો સાથે. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે, કરે ભગવાન એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. રામચંદ્ર ભગવાન કી એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. બોલ રામચંદ્ર ભગવાન કી જય. આપણે શરૂઆત કરીએ છીએ માછી માંગેલા મહાજન સમાજ વતી. ચઢાવો પહેલો બોલી રહ્યો છે રાજા રામચંદ્ર એટલે કે આપણા રામચંદ્ર ભગવાનના લગ્ન પ્રસંગે ₹2551 માછી માંગેલા મહાજન વતી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ગઈકાલનું જે આપણે પારણામાં પડ્યું હતું એ પણ આપણે ગૌશાળાને આપવાનું છે. આવતીકાલે જે કન્યાદાન થશે એ બાપુ લોકો એક સારું નેક કામ કરે છે. એ જે કન્યાદાનમાં આવશે ને, હું બાપુને પૂછવા વગર સીધે સીધું જ કહું છું, કશું કોઈને આપણે કહેતા નથી, સીધે સીધું આપણા ભાવથી, સમાજના ભાવથી એ જે કન્યાદાન પડશે ને એ બાપુ લોકો ગરીબ કન્યાઓને લગ્ન કરાવે છે, સમૂહ લગ્ન. એમાં બધું કન્યાદાન આપણે દઈશું. બોલો રામચંદ્ર ભગવાન કી. અને રામેશ્વર પૂજન આપણે કરશું ને, એમાં જે કંઈ ચડાવો પડશે ને એ જે કંઈક પડશે એ પડતર બધું 25 જેટલા બાળકો, ગરીબ અનાથ અને ગરીબ બાળકો બાપુના આશ્રમમાં ભણે છે, એમના માટે આપણે દાન આપી દઈશું. બોલો રામચંદ્ર ભગવાન કી. તો ₹2551 માછી માંગેલા મહાજન સમાજ તરફથી આ બોલી બોલાઈ છે શ્રી રામચંદ્ર ભગવાન દશરથ રાજા અને કૌશલ્યા માતા બનવા માટે. સાથે સાથે આપણે આજનું એ પણ લેતા જઈશું. એટલે સાથે જરાક ઝડપ કરશું તો જ મેર પડશે. ચડે છે તો એવું લાગે તો અહીંયા આવીને બેસી જાવ ને, એટલે ફટાફટ આપણે ચાલતા જઈએ, પછી વાર લાગે તો. હવે આવે છે ચોથિયાવાલા પરિવાર, માન્ય શ્રી વસંતભાઈ મોરારભાઈ ટંડેલ, એમના તરફથી દશરથ રાજા અને જનક રાજા બનવા માટેનો પહેલો ચડાવો ₹5551
₹5,551 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ મંદિર ફળિયા ₹5,551 માન્ય શ્રી વસંતભાઈ મોરારભાઈ ટંડેલ શ્રી રામચંદ્રજીના પિતા માટે આ ચડાવો થઈ રહ્યો છે. બીજો નંબર જે આવશે એ બીજો નંબર માતા સીતાના માતા પિતા જનક રાજા તરીકે. એ સિવાય થોડું આપણે સાથે સાથે એક પણ કામ કરતા જવાનું છે કે આપણા સત્યનારાયણ ભગવાનને 154 ગ્રામ સોનુંના મુંગટ પહેરાવેલો 10 વર્ષ પહેલા માન્ય શ્રી ભગવતીબેન ચિમનભાઈ મિતના એમના તરફથી સત્યનારાયણ ભગવાનને 154 ગ્રામ એટલે કે લગભગ 14 તોલું 13 થી 14 તોલું સોનું આપણે કે ને 11.6 તોલું 11.6 ગ્રામે 1 તોલું થાય એવી રીતે. આજે તો 10 ગ્રામ જ કરી દયા કરે છે પણ તે ખોટું છે માપ. 11.6 એટલે 154 ગ્રામ સોનું ભગવતીબેન રત્નાભાઈ મિતના ભગવતીબેન ચિમનભાઈ મિતના મિત્તનવાડ એમનું સન્માન આપણે કરવાના છે. એમના ઘરેથી ભગવતીબેન જો આવ્યા હોય તો આપણે થોડા વાર પછી કહું છું ભગવતીબેન આવ્યા છે ને તો આપનો અમે હૃદયપિતની લાગણી સાથે માછી માંગેલા મહાજન સમાજ સત્યનારાયણ ભગવાનની સાક્ષીએ બાપુના હસ્તે આપનો અમે સન્માન કરીશું. ત્યાર પછી આપણા જૂના સરપંચ આપણા માજી પ્રિન્સિપાલ માજી સરપંચ અને કે ને કે આખું ગામ જેનાથી પટેલ તરીકે જાણતું ને પોલીસવાળા ત્યાં જ આવતા અને આખું ગામને હેન્ડલ કરતા જ્યોતિષ આપણા શ્રી છોટુભાઈ હરિભાઈ પટેલ એમનું પણ આપણે સન્માન કરવાનું છે. એમણે ₹10,000નું દાન કરેલું છે. તાળીના ગણગાટ સાથે બતાવો. બહુ સરસ મજાનું દાન કર્યું છે. ₹5,551 માછી માંગેલા 5,551 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ મંદર ફેડિયા ચડાવો ચડી રહ્યો છે. હું ભગવતીબેન એ ચડાવો ચડશે જરા ઝડપથી એટલે આગળ બધું ચાલે. બાપુ બેઠે બાપુની આજ્ઞાથી આ થઈ રહ્યું છે થોડું. કાલે આ ચડાવોમાં અહીંયા આગળ મહિયારું હશે માહરું કે શું કે માહરું હશે અને માતા તેમણે જ કોઈ પોતાના ઘરની દીકરીને રામ બનાવવાની હશે અને પોતાના ઘરની દીકરીને સીતા બનાવવાની હશે અને અહીંયા બેંજા વગેરે બધું વાગશે. આખી વિધિ તે રીતે ભગવાન રામના લગ્ન સીતારામના લગ્ન થશે એમ આયરું ગોઠવાશે અહીં આગળ. એટલે કાલે પૂરેપૂરી લગ્નની તૈયારી હશે. પેલું કે ને રાજા જનક ઘેર માંડવો સાહિલડી રાજા જનક ઘેર હારે આવ્યા મોટા મોટા ભૂપ. તો આપણે બધા મોટા મોટા ભૂપ બનવાનું છે બરાબર. તેના માટે ભૂત નહીં પણ ભૂપ. ભૂપ એટલે રાજા ભૂપતિ એટલે ભૂપ. ₹5,551 જરાક ઝડપથી બોલજો ભાઈ જરાક ઝડપથી. 5,551 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ મંદિર ફળિયા પહેલી બોલી બોલી રહ્યા છે. રાજા દશરથ રાજા એટલે કે રામના પિતા થવા માટે પહેલી બોલી બોલાઈ રહી છે. ભગવાન શ્રી રામના પિતાશ્રી તરીકે નું પાત્ર ભજવશે અને બધી જ વિધિ એમના હસ્તે થશે. ₹551 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ મંદિર ફળિયા. ભગવાન રામના લગ્ન એમ જ નહીં થાય ભાઈ બરાબર. હું ભગવતીબેન ચિમનભાઈ મિતનાને નમ્રપૂર્વકની વિનંતી કરું છું કે આપ આવો અને બાપુ પાસેથી સન્માન સ્વીકારો. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે
रामचंद्र भगवान की एना खाता खोले हजार રૂપિયા 5551 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ નો ચડાવો ચડી રહ્યા છે. બીજો બોલો રામચંદ્ર ભગવાન કી. બાપરે સીધા સીધા ડબલ થાય છે. રૂપિયા 10,151 રૂપિયા 10,151 રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ વચલીસરી. બહુ સરસ સાથે ગાજો. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે અયોધ્યા એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે વીરપુર વાળા એના ખાતા ખોલે હજાર દ્વારિકા વાળા રે. રૂપિયા 10,151 રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ. હવે હું છોટુભાઈ ના આપણે છોટુ સરના ઘરથી કોઈ આવ્યું હોય, છોટુભાઈ હરિભાઈ પટેલ, એમને વિનંતી કરું છું કે આવો. કોઈ આવ્યું છે? છોટુભાઈ હરિભાઈ પટેલ. રામચંદ્ર ભગવાન કી એનું ભલું કરે ભગવાન અયોધ્યા આવે. રૂપિયા વસંતભાઈ મોરારભાઈ ટંડેલ મંદિર ફળિયા નહીં માનવું રાખે ભાઈ એમના તરફથી ચડાવો ચડી રહ્યો છે. રૂપિયા 11,000 તાળીના ગણગણ સાથે બતાવો. રામચંદ્ર ભગવાન કી 11,000 રૂપિયા વસંતભાઈ મોરારભાઈ ટંડેલ મંદિર ફળિયા. શ્રી રામચંદ્ર ભગવાનના માતા પિતા બનવા માટેનો આ ચડાવો થઈ રહ્યો છે. એના પછી પતિવાળા પરિવાર માંગેલવાડ આવ્યા છે. પતિવાળા પરિવાર આવ્યા છે. પતિવાળા પરિવારને આપણા આજુબાજુમાં જે સમાજ છે એવા કાલય સમાજ, માછી સમાજ, કાલય માછી સમાજ તરફથી કોઈ છે? કાલય માછી સમાજમાંથી આવેલા હોય એવા માન્ય વડીલો સાથે બતાવો. રૂપિયા 11,111 કાલયના આપણા માછી સમાજ તરફથી આપણા આ રામકથાને રૂપિયા 5,101 નું દાન મળેલું છે. તાળીના ગડગડ સાથે બતાવો. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે ભગવાન એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખુલે હજાર દ્વારિકા વાળા રે. રામચંદ્ર ભગવાન કી જય. રૂપિયા અગમન શેરી છે. આવ્યા કોઈ ઘરના હોય તો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણા છોટુ સર નું એમના ધર્મપત્ની અત્રે ઉપસ્થિત છે. એમનું પણ બાપુ દ્વારા આપણે સન્માન કરીશું. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ભલું એનું ભલું ભગવાન અયોધ્યા વાળા રે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે પ્રકાશભાઈ મીઠાભાઈ ટંડેલ મંદિર ફળ્યું માન્ય શ્રી પ્રકાશભાઈ મીઠાભાઈ ટંડેલ છે. આવ્યા પ્રકાશભાઈ મીઠાભાઈ ટંડેલ. 11,111 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ચડાવો ચડી રહ્યા છે. પ્રકાશભાઈ મીઠાભાઈ ના ઘરના કોઈ? એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે હજાર
ગાઈસ. રામચંદ્ર ભગવાન કી જય. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. બેંકમાં ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. અમૃતલાલ ભગવાનભાઈ માછી વચલી શેરી આવ્યા છે. અમૃતલાલ ભગવાનભાઈ માછી. અમૃતલાલ ભગવાનભાઈ માછી. હા, સાથે લક્ષ્મીનારાયણ હોય તો સાથે આવી જાઓ. અમૃતલાલ ભગવાનભાઈ માછી વચલી શેરીના એમના દ્વારા ₹3001 નું દાન મળેલ છે. તારીખના ગગડ સાથે બતાવો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. ₹12,000 રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ ઊંચો ચડાવો ચડી રહ્યા છે ભગવાન શ્રી સીતારામના લગ્ન માટે. શ્રી રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ વચલી શેરી ₹12,001. નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ટંડેલ બ્રાહ્મણ શેરી ઉપસ્થિત છે. માન્ય શ્રી નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ટંડેલ બ્રાહ્મણ શેરી. હા, માંગેલી શેરીના બાબા બરમદેવ તરફથી કોઈ છે બાબા બરમદેવ માટે સન્માન લેવા માટે. બાબા બરમદેવ માંગેલી શેરી. છે કોઈ માંગેલી શેરીના બાબા બરમદેવ માંથી બોલાવેલા છે. માંગેલી શેરી ખાસી રકમ છે એટલે આવો 2-3 જણા, બે જણા આવો. માંગેલી શેરીના કોઈ છે બરમદેવ? સીધું કહી દઉં છું. બાબા બરમદેવ માંગેલી શેરી તરફથી આપણી આ રામકથાને ₹11,111 મળેલ છે. તાળીના ગગડાટ સાથે બતાવો. એ આખું બરમદેવ પરિવારને તમે આવો. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. ઊંચી બોલી બોલાઈ રહી છે. વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ભાઈ ઇલાકા ગયા ભાઈ વાળા. ₹13,101 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ઊંચી બોલી રહ્યા છે. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. મંદિર ફળ્યું 13,101. અરે ના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. બેંકમાં ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. વસંતભાઈ મોરારભાઈ ટંડેલ મંદિર પડ્યા ₹13,101 ની ઊંચી બોલી રહ્યા છે. જરા ઝડપ કરજો ભાઈ. ભાઈ જાય છે. રૂપિયાની બોલવાનો પહેલા રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ વજલી ફર્યા. પણ જેમ દૂધમાં સાકર ભરે ને એમ અમારા બ્રાહ્મણ ફળિયામાં પડી ગયેલા છે.
દૂધમાં સાકર ભળે એમ એવા રતનજીભાઈ કાંતિભાઈ ટંડેલ ઊંચી બોલી બોલી રહ્યા છે રૂપિયા 14,001 તાળીના ગણગણાટ સાથે વધાવો એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે એમાં ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે એના ખાતા ખોલે હજાર દ્વારિકા વાળા રે આપો બાપુ પેલા ક્યાં ગયા ભાઈ ભાઈ વસંતભાઈ મોરારભાઈ ટંડેલ નહીં માને ભાઈ વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ચોથિયાવાલા મંદિર ફળિયા એમના તરફથી રૂપિયા 15,001 તાળીના ગણગણાટ સાથે વધાવો રામચંદ્ર ભગવાન કી એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે એનું ભલું કરે ભગવાન એના ફળિયા રાખે ભંડાર વીરપુર વાળા રે એના ખાતા ખોલે હજાર દ્વારિકા વાળા રે લાલજીભાઈ કલાણભાઈ માયાવંશી કલગામ લાલજીભાઈ કલાણભાઈ માયાવંશી કલગામ વિનંતી છે સ્ટેજ પર આવે માન્ય શ્રી લાલજીભાઈ કલાણભાઈ માયાવંશી કલગામ એમના તરફથી રામકથાને રૂપિયા 5,101 નું દાન મળેલું છે તાળીના ગણગણાટ સાથે વધાવો એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે એના ખાતા ખોલે હજાર દ્વારિકા વાળા રે રૂપિયા 15,001 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ઊંચી બોલી બોલી રહ્યા છે ભગાવાડ આપણું ભગાવાડ છે ને એના મહિલા મંડળ છે આવેલું ભગાવાડનું મહિલા મંડળ આપણી બાજુમાં ભગાવાડ છે એનું મહિલા મંડળ આવ્યું છે ઊભા થઈ જવાની બે જણા પ્લીઝ જરા ભગાવાડ અતિ આવ્યા હોય છે જેલીબેન આવ્યો છે ઊભા થઈ જવાની સન્માન જરા કરવાનું છે તમારું મહિલા મંડળ ભગાવાડનું મહિલા મંડળ સરસ રૂપિયા બીજો ચડાવ આવ્યો છે ભાઈ રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ બ્રાહ્મણ નહીં વચલી ફળિયા એમના તરફથી ઊંચો ચડાવો રૂપિયા 16,001 તાળીના ગણગણાટ સાથે વધાવો એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે એના ફળિયા રાખે ભંડાર વીરપુર વાળા રે એના ખાતા ખોલે હજાર દ્વારિકા વાળા રે ભાઈ વસંતભાઈ મોરારભાઈ ટંડેલ નહીં માને કોણ છે પહેલો નંબર જે આવશે એ શ્રી રામના માતા પિતા બનશે અને બીજો નંબર જે આવશે એ માતા સીતાના માતા પિતા બનશે અને એક જ બોલી છે સાથે જ એક જ બોલી છે એટલે બોલજો બધા જેને બોલવું હોય તેને એટલે ગેર સમજ ન થાય તે ખાસ જોજો આ ખાસ હલો પરેશ
પરેશકુમાર હસમુખભાઈ ટંડેલ માંગેલી શેરી. પરેશકુમાર હસમુખભાઈ ટંડેલ માંગેલી શેરી આવ્યા છે. પરેશકુમાર હસમુખભાઈ ટંડેલ. પરેશકુમાર આવ્યા છે. વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ઊંચી બોલી બોલી રહ્યા છે. રૂપિયા 20,101. તાળીના ગણગાટ સાથે બતાવો. રૂપિયા 20,101. પરેશભાઈ હસમુખભાઈ ટંડેલ આવ્યા છે. પરેશભાઈ હસમુખભાઈ ટંડેલ. સરસ. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. બોલો આપણો ભાવ હોવો જોઈએ. ભાવ બધાનું ભલું થશે. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. રૂપિયા 20,101. વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ઊંચી બોલી બોલી રહ્યા છે. નિર્માબેન વિકાસભાઈ માછી. આ પરેશભાઈ હસમુખભાઈ ટંડેલ માંગેલી શેરીએ 100 કિલો ચોખા આપેલા છે. રૂપિયા 4,000. ટાઈગર ક્રિકેટ સાથે બતાવો. નિર્માબેન વિકાસભાઈ માછી ભાઈંદર આવ્યા છે. નિર્માબેન વિકાસભાઈ માછી ભાઈંદર છેક ભાઈંદર થી આવ્યું છે આ દાન. અને એનું એ દાન છે 60 કિલો જલેબીનું છે. તાળીના ગણગણ સાથે બતાવો. 60 કિલો. આવતીકાલે આપણે જલેબી ખાઈશું. નિર્માબેન વિકાસભાઈ માછી તરફથી 7,200 રૂપિયા. તાળીના ગણગણ સાથે બતાવો. ભાઈંદરના મિતના છે. માછી મિતના માછી એમ કે તો એના નામ પર પણ આપણે બોલીએ. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. રૂપિયા 20,101. વસંતભાઈ મોરારભાઈ ટંડેલ ઊંચી બોલી બોલી રહ્યા છે. ગણેશભાઈ ભગવાનભાઈ માછી મરોલી ઈરાન તથા લાજના ભાઈઓ. ગણેશભાઈને તો બધા ઓળખો છો, આખું ગામ ઓળખે બરાબર. મરોલીના આપણા શ્રી ગણેશભાઈ ભગવાનભાઈ માછી મરોલી ઈરાનવાલા. એમનું આખી લાજ ધીરુભાઈ ધનજીભાઈ માછી, મુકેશભાઈ દેવચંદ માછી, શૈલેષભાઈ કેશવભાઈ માછી, વિકેશભાઈ રામચંદ્રભાઈ માછી, ભદ્રેશભાઈ નાનજીભાઈ માછી, રોકીબેન ધર્મેન્દ્રભાઈ માછી. આ બધું જ આખું લાંચ તરફથી રૂપિયા 11,111 નું દાન મળેલું છે. તાળી પાડો. તાળીના ગણગણ સાથે બતાવો. કોઈ ધીરુભાઈની વિનંતી છે કે આવો અને સન્માન લો. ધીરુભાઈની વિનંતી છે કે જેમણે આપણે એ લાંચના જ સભ્ય છે ગણેશભાઈ મગનભાઈ માછીની લાંચના. તો એમને વિનંતી છે કે આવો. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે. એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે. એના ખાતા ખોલે 1000 દ્વારિકા વાળા રે. રૂપિયા 20,101. વસંતભાઈ મોરારભાઈ ટંડેલ. એક વાર બોલતા જજો. હવે જ્યારે બોલવું હોય તો ફટાફટ બોલજો. 2 મિનિટમાં આપણે પૂરું કરીએ છીએ. જો પહેલો નંબર આવશે, પ્રથમ નંબર એ શ્રી રામના માતા પિતા બનશે. જે બીજો નંબર આવશે એ શ્રી સીતા માતાના માતા પિતા બનશે. એ ખાસ જોજો. વર પક્ષ અને કન્યા પક્ષ એ રીતે. રૂપિયા 20,101. વસંતભાઈ મોરારભાઈ ટંડેલ. દોડવાર
શ્રી વસંતભાઈ મોરારભાઈ ટંડેલ, જો એમાં બીજો નંબર છે રતનજીભાઈનો. હમણાં જો ચડાવો ચડે તો એ રામના માતા પિતા થાય, ચડાવો ચડે તે રીતે થાય. જે પહેલો નંબર આવશે, જે ઊંચી બોલી બોલશે એ શ્રી રામના માતા પિતા બનશે. તેના કરતા ઓછી બોલી હશે, બીજા નંબર આવશે, એ સીતા માતાના માતા પિતા બનશે. કન્ફ્યુઝન દૂર કરો, થઈ જવું જોઈએ. હવે તો ઘણી વાર બોલ્યો છું મેં. 20,000 કરતા ઓછી બોલી હશે એ સીતા માતાના. આ રીતે અલ્પેશભાઈ નારાયણભાઈ ટંડેલ, અલ્પેશભાઈ નારાયણભાઈ ટંડેલ છે. અલ્પેશભાઈ નારાયણભાઈ ટંડેલ બ્રાહ્મણ ફળિયા, જેના ઘરે બાપુનો ઉતારો છે. બરાબર. અલ્પેશભાઈ ટંડેલ, અલ્પેશભાઈ નારાયણભાઈ ટંડેલ. રાગીની ધનસુખ ટંડેલ, રાગીની બેન ધનસુખભાઈ ટંડેલ, નાની દમણ. રાગીની બેન ધનસુખભાઈ ટંડેલ, નાની દમણ. રૂપિયા 20,101 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ. બે વાર તો આવ્યું જ નહીં કે હવે સીધું બોલી દે. હા તો બોલાવો ને. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. અલ્પેશભાઈ નારાયણભાઈ ટંડેલ, એમના તરફથી રામ કથાને રૂપિયા 3,150 નું દાન મળે છે. તાળીના ગણગણાટ સાથે બતાવો. એનું ભલું કરે ભગવાન અયોધ્યા વાળા રે, એના ભર્યા રાખે ભંડાર વીરપુર વાળા રે, એના ખાતા ખોલે હજાર દ્વારિકા વાળા રે. રૂપિયા 20,101 વસંતભાઈ મોરારભાઈ ટંડેલ. 3 વાર તાળીના ગણગણાટ સાથે બતાવો. હવે જો વસંતભાઈ મોરારભાઈ ટંડેલ 20,101 બોલી ઊંચી બોલીને ભગવાન શ્રી રામચંદ્રના માતા પિતા બનશે. કૌશલ્યા અને દશરથ. અને રતનજીભાઈ કાનજીભાઈ ટંડેલ એ 16,000 બોલ્યા છે. તો જનક રાજાને ઘેરે માંડવો હશે ને અહીંયા. રાજા જનક ઘેરે હારે આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ. રતનજીભાઈ અને વસંતભાઈ મોટા મોટા ભૂપ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, સત્યનારાયણ ભગવાન કી, કપિલેશ્વર મહાદેવ કી, સદગુરુ દેવ કી જય. શ્રી રામ.
गिरनारी महाराज की जय। હવે આપણે પરમ પૂજ્ય કૃષ્ણાનંદ મહારાજને પ્રાર્થના કરીશું કે એ આપણને એમની વાણીનો લાભ આપે। હમણાં જ આપણે ગાયું કે વાતો કરવી તો સીતારામની કરવી, નહીં તો વાતો ના કરવી। એટલે આપણે શાંતિ જાળવીશું અને बोली सद्गुरु देव की जय, गिरनारी महाराज की जय, रामचंद्र भगवान की जय, सत्यनारायण भगवान की जय, गौ मात की। ગૌ માતાનો મહિમા આપણે એટલા દિવસથી સાંભળીએ છીએ। શું કામ આપણે એમને ગૌ માતા કહીએ છીએ, શાસ્ત્રો શું કહે છે એ આપણે વાતો કરી। હવે આજે મારે એ વાત કરવી છે, ગાય માતાના ઉપકારની વાત કરવી છે। મનુષ્યનો સ્વભાવ હોય ઉપકાર કરે પણ ક્યારેક ક્યારેક અપકાર પણ કરે, પણ ગાય માતા એક એવી યોની છે કે ક્યારે પણ બદલામાં અપકાર નથી કરતી, ઉપકાર જ કરે છે। એકવાર કૃષ્ણ ભગવાન અને ગૌ માતા વચ્ચે સંવાદ થયો। ભગવાન શ્રીએ કીધું કે હે માં, પૃથ્વી ઉપર તારા ઉપર કેટલા કેટલા અત્યાચાર થાય છે, હરેક જીવ તને દુખી કરે છે, અને એના રક્ષણ માટે, તારા રક્ષણ માટે મેં તને શિંગડા આપ્યા છે, એટલી તાકાત આપી છે કે તું તારું રક્ષણ કરી શકે, તો તું શું કામ આટલું બધું સહન કરે છે? શું કામ આ બધા અત્યાચારો તું સહન કરે છે? કૃષ્ણ ભગવાન કહે છે ગૌ માતાને, ત્યારે ગૌ માતાએ ખૂબ જ સરસ જવાબ આપ્યો છે। ગૌ માતા કહે છે, ભગવાન જ્યારે પૂતના એક રાક્ષસી ભલે સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવી હતી, પણ હતી તો રાક્ષસી ને। એનું ધાવણ તમે એક જ ઘૂંટલો ધાવ્યું હતું, અને એ પણ વિષેલું હતું, વિષવાળું હતું, છતાં પણ તમે એને માની ઉપમા આપી હતી, માનું બિરુદ આપ્યું હતું, અને એને મોક્ષ આપ્યો હતો। અને ભગવાન, આ આખું જગત મારું દૂધ પીવે છે, ભલે એ મને માં નથી માનતા, એ જે માનતા હોય એ મારે નથી વિચારવાનું, પણ મારું ધાવણ એ ધાવે છે, મારું દૂધ એ પીવે છે, હું તો એને મારા પુત્ર માનું છું ને, તો હું કઈ રીતે એની સામે એનો જે અપકાર છે એનો કેમ હું શું કામ ના સ્વીકારું? હું એની માં છું। જો એક રાક્ષસીને તમે માતૃત્વનું બિરુદ આપી શકો છો, તો હું તો એની માં છું। અને તમે વિચારો, અત્યારે આપણે ખાલી કહીએ છીએ કે ગૌ માતાને બચાવવી જોઈએ, જયાનંદ બાપુએ આજે સવારે ઘણી વાતો કરી હતી બાબતમાં, પણ ઘણું આંખ બંધ કરીને ઘણું એવું થાય છે કે આપણે વિચારી બી નથી શકતા। ગાય માતાનો ઉપકાર શું છે એ વાત કરીએ। ત્યાં સત્ય ઘટના છે, અને એ પણ ક્યારની 1857ની આ સત્ય ઘટના છે। લેખકે પોતે પોતાના જીવનની આ સત્ય ઘટના
લખી છે. અને આ લેખક પણ હિન્દુ નહીં પણ મુસ્લિમ છે. કોઈ જાતિ અને પાતિ, આજે જે આનંદ બાપુએ કથામાં કીધું હતું, આ મહત્વની વાત નથી. હૃદયનો ભાવ, હૃદયનો જે પ્રેમ છે એ આપણી જાતિને ઓળખાવે છે. અને આ જે ઘટના છે એક મુસ્લિમની છે, જેને આપણે એમ માનીએ છીએ કે જે ગાયોની કતલ કરે છે, જે ગાયોને મારે છે, પણ નહીં, આજે હિન્દુ પણ ગાયોનું કતલ કરે છે. આ એક સત્ય ઘટના છે 1857ની. દિલ્હીની આ વાત છે. ત્યારે આ એક ટુકડી હતી કે જેણે અત્યાચાર ખૂબ જ આમ બધાને બહુ પરેશાન કરતા, હેરાન કરતા, લૂંટફાટ કરતા. ઘરે ઘરે આતંક હતો આ લોકોનો, આ ટુકડીનો. એમાં આ જે ભાઈ જેની આ ઘટના છે, જેની આ જે લેખક છે, એ પોતે સરદાર હતા એ ટુકડીના. બહુ હેરાન કરતા બધાને, લૂંટફાટ કરે, ચોરી કરે, ઈચ્છા થાય તો કોઈને મારી પણ નાખે. એવી પરિસ્થિતિમાં ભાઈ જીવે છે. એમાં એકવાર આખો દિવસ ઘણી લૂંટફાટ કરી અને થાકી ગયા છે. ભૂખથી બેબાકડા થઈ ગયા છે. ખૂબ ભૂખ લાગી છે આજે. પોતે સરદાર છે એટલે પોતાના જે સેવકો છે ને એને આદેશ કર્યો કે મને બહુ ભૂખ લાગી છે, ગમે એમ કરીને ક્યાંયથી પણ માંસ ગોતી આવો, આજે રોટલીથી કામ નહીં ચાલે. એટલે તરત જ એના જે એના જે હતા ટુકડીવાળા, એના જે સૈનિકો હતા એ ગોતવા નીકળી ગયા છે. આ ભાઈ એક જગ્યાએ વાટ જોઈને બેઠા છે કે હમણાં મારા સાગરીતો લઈને આવશે અને પછી આપણે જમશું. થોડી વાર થઈ એટલે આ જેટલા એના સૈનિકો હતા, જેટલા એના ટુકડીવાળા હતા, એ બધા ગાયને બાંધી અને લઈ આવ્યા છે. ઘસડીને આંખમાંથી આંસુ વહ્યા જાય છે. એકદમ અસહાય થઈ અને ગાયને ખેંચીને લઈ આવે છે 4-5 જણા. આગળના 2 પગ બાંધ્યા, પાછળના 2 પગ બાંધ્યા, ગળામાં એક કસીને એક દોરી બાંધી અને જોરથી પછાડી છે ગાયને. ગાયને કાપવા માટે બસ આમ તૈયાર થયા, હાથમાં ખંજર લીધું છે. અને ત્યારે આજે ભાઈ જેનો સરદાર હતો એને થોડુંક મનમાં આમ ખચકાટ થયો, થોડુંક મનમાં આમ માનવતા જાગી. ગાય છે ને ગાભણ હતી ત્યારે, એટલે આ ગાભણ ગાયને જોઈ અને આ ભાઈને પોતાની પત્ની યાદ આવી કે મારી પત્ની પણ ગર્ભવતી છે. અને આ દ્રશ્ય યાદ આવ્યું એટલે તરત એના મનમાં કરુણા જાગી. પણ રોકે તો એના સૈનિકો એનાથી વિરુદ્ધ થાય, એટલે રોકી શકે એવી અવસ્થામાં નહોતા. એટલે એણે યુક્તિ કરી. ગાય તો બાંધેલી અવસ્થામાં છે એટલે એણે કીધું કે તમે એક કામ કરો, આના માંસને પકાવવા માટે તમે લાકડી અને મીઠું લઈ આવો, ત્યાં સુધી હું આને સાચવીને રાખું છું, બાંધેલી છે એટલે ક્યાંય જશે નહીં. એટલે આ બધા માની ગયા કેમ કે સરદાર છે. એટલે તરત જ એના જે સાગરીતો હતા એ નીકળી ગયા અને આ ભાઈને મોકો મળી ગયો. જે ખંજર ગાયને કાપવા માટે તૈયાર હતું એ જ ખંજર વડે આ ભાઈએ એના પગની દોરી કાપી, એના પાછલા પગની દોરી કાપી અને ગળામાં જે ફીટ એકદમ દોરી બાંધી હતી એને કાપી નાખી. ગાયને ઊભી કરે છે કે જલ્દી તું ભાગી જા, પણ જોરથી પછડાયેલી છે એટલે બિચારી ઊભી નથી થઈ શકતી. પાછી પુચકારી, પાછી આમ પાછળ પીઠ ઉપર હાથ માર્યો આમ સહેલાવીને, એટલે તરત જ ગાય ઊભી થઈ. આળસ મરડી, પોતાનું પૂંછડું આખા શરીરમાં ફેરવી અને પછી એ ગાયે આ ભાઈની તરફ એવી દ્રષ્ટિ કરી છે કે જાણે એમ કહેતી હોય એ ગાય કે જ્યારે તારા ઉપર કંઈક આપત્તિ આવશે ત્યારે હું ઊભી રહીશ. ને આટલું દ્રષ્ટિ કરી, આવી પ્રેમ ભરી દ્રષ્ટિ કરી અને ગાય નીકળી ગઈ છે. સમય વીતતો જાય છે, આ ટુકડીઓ કરે છે, લૂંટફાટ કરે છે, મારફાટ કરે છે. એમાં સમય એવો થયો અને પોલીસના સકંજામાં બધા આવી ગયા અને આ જે સરદાર હતો, આ જે ભાઈ હતો એને ફાંસીની સજા થઈ.
ફાંસીની સજા માટે તૈયાર છે ભાઈ, બધા સામે ઊભા છે. એટલે તરત એ ભાઈને સજા માટે તૈયાર કરવા માટે લાલ કલરનું કપડું પહેરાવવામાં આવ્યું, આખું મોઢું ઢાંકી દીધું, પાછળ હાથ બાંધી દીધા અને બસ હવે ફાંસી દેવાની તૈયારી જ છે. ભાઈને ઊભો રાખ્યો છે, ગળામાં ફાંસીની દોરી ચડાવી. આંખે અંધારા છે, કાંઈ દેખાતું નથી, કારણ કપડું પહેરેલું છે. હવે મરવાનું છે, હવે મરવાનું છે, બસ એક ભય છે અંદર. અને તરત જ દોરી ખેંચી અને ભાઈ આમ લટકાવા જાય છે, ત્યાં એના પગમાં 2 કાંટા ખૂંચ્યા. આ બાજુથી તો દોરી છોડવામાં આવી છે, ભાઈ લટકે જ છે, બધા તો એમ જ જોવે છે, પણ જે કૂવામાં એને લટકાવવામાં આવતો હતો ત્યાંથી એને 1-2 સિંગડા જેવા કાંટા ખૂંચે છે. બધાને એમ કે ભાઈ તો મરી ગયો છે. એટલે એને પાછો બહાર કાઢ્યો અને જોયું તો જે ડૉક્ટર હતા કે હકીકતમાં મરી ગયો છે કે નહીં જોઈએ. એટલે એણે ચેક કર્યું તો આના શ્વાસ ચાલતા હતા, પણ આના અપરાધ એટલા બધા હતા કે કોર્ટમાંથી પાછો ફરમાન આવ્યું કે નહીં, આને ફાંસી આપો જ, આને બચવો જ ન જોઈએ, કારણ કે આના કાર્યો એવા છે. એટલે તરત પાછું એને ફાંસી પર ચડાવવામાં આવી રીતના 3 વાર કર્યું, પણ 3 વાર એ બચી ગયો. 3 વાર પાછું નીચેથી કંઈક એને પ્રોટેક્શન આપે છે અને છેલ્લે એ બધા કંટાળી અને એને છોડી દીધો. એટલે તરત એ જેલની બહાર નીકળે છે અને જેવો પોતે જેલની બહાર નીકળો, જે ગાયને એણે બચાવી હતી એ ગાય પોતાના વાછરડા સામે આવી છે. એટલે પોતે સમજી ગયો કે મને બચાવવાવાળું કોણ છે. અને પછી એ જ ભાઈ પોતાના જીવનમાં એક એવો નિયમ કરી નાખ્યો કે નમાજ પઢીશ પણ એ પહેલા ગાયની સેવા કરીશ, એ પહેલા ગાયનું પૂજન કરીશ, પછી નમાજ પઢીશ. આ ધર્મ છે, આ ઉપકાર છે. ભલે આપણે એને ગમે તેટલું હેરાન કરીએ અને પરેશાન કરીએ, ગમે તે કરીએ, પણ એ ક્યારેય આપણા ઉપકારને ભૂલતી નથી, ક્યારેય નહીં. હંમેશા યાદ રાખે છે. આ માં છે. અને વિચાર કરો અત્યારે તો એના પર કેટલા અત્યાચાર છે. ખાલી હું એક નાનું અમથું દ્રષ્ટાંત આપું છું. ખાલી પહેલા તમારો એક પ્રશ્ન છે તમને બધાને. એટલા દિવસથી તમે ગાય માતાની વાતો સાંભળો છો અને કદાચ પહેલાથી પણ તમારા દિલમાં હશે, તો મારો એક જ પ્રશ્ન છે તમને બધાને કે તમે શું સાચા ગૌ ભક્ત છો? તમારા હૃદયને પૂછીને પછી મને કહેજો. મારો આ પ્રશ્ન છે, પછી હું એનો જવાબ આપીશ. તમને દિલથી એમ લાગે છે કે અમે સાચા ગૌ ભક્ત છીએ? હા કે નાનો તો જવાબ આપો. વિશ્વાસ નથી પોતા ઉપર? આપણે બધા માનીએ છીએ કે અમે ગૌ ભક્ત છે, અમે ગાયોને બચાવીએ છીએ, ગાયોની સેવા કરીએ છીએ, પણ તમને ખબર છે કે અત્યારે જે ચીઝ મળે છે, જે પનીર મળે છે, એવી તો ઘણી બધી વસ્તુઓ છે, એમાં ગાયના માંસને જ ઉપયોગ કરવામાં આવે છે. ખબર છે બધાને? આપણે બહુ પ્રેમથી પીઝા ખાઈએ, બહુ પ્રેમથી પનીરનું શાક બનાવીને ખાઈએ છીએ. આપણે મીઠાઈ ઉપર ચાંદીનું વરખ, આપણે ઓહો કેટલી સરસ મીઠાઈ છે, આ તો બહુ પૈસાથી લઈને આપણે લીધી છે મીઠાઈ, બહુ સારી મીઠાઈ કહેવાય. આ બધું આપણે પ્રેમથી આરોગ્ય છે. પણ સાચા ગૌ ભક્ત જો હોય ને તો આ ખાવાનું બંધ કરવાની જરૂર છે. ને આ અમારું કહેવું નથી, તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, તમને ટકા વાઇઝ આ ખબર પડશે કે કેટલા ટકા ગાયનું માંસ, ગાયનું આંતરડું, ગાયના વાછડાનું જે ઓઇલ છે, કેટલા ટકા આમાં ઉપયોગ થાય છે, તમને બધી ખબર પડશે. તમે પનીર ઘરમાં બનાવજો, તમારા ઘરમાં તમે પનીર બનાવજો, ખાટી વાસ આવશે એમાં. જો કોઈએ બનાવ્યું હશે તો ખબર હશે, પણ બહારનું પનીર લઈ આવશો ને એમાં ખાટી વાસ નહીં આવે. કોઈ આપણે આ વિચાર જ નથી કર્યો. અને જે ચીઝ આપણે એકદમ પ્રેમથી ખાઈએ છીએ પીઝા ઉપર, એને કડક કરવા માટે એ ચીઝને ગાયને આંતરડામાં એની સાથે એને પકાવવામાં આવે છે. ત્યારે એ ચીઝ
બરાબર રીતે શાઇનિંગ વાળું અને કડક થાય છે. આ ગાયના આંતરડામાં પકાવવામાં આવે છે અને એને વ્યવસ્થિત કરવા માટે ગાયનું વાછડું છે ને, એનું જે આંતરડું, કેટલું કોમળ આંતરડું હોય વિચાર કરો, એનું ઓઇલ એમાં નાખવામાં આવે છે. સર્ચ કરજો આ ગૂગલ ઉપર, તમને ખબર પડશે. અને જ્યાં ચાંદીનું વર્ક આપણે પ્રેમથી મીઠાઈમાં ખાઈએ છીએ, તમે પોતે ચાંદી લો અને એને ટીપો, કેટલું પતલું કરી શકશો તમે? અને અત્યારે જે મીઠાઈમાં આવે છે, તમે હાથમાં લેજો, કેટલું ચીકણું હશે. શું ચાંદી એટલું ચીકણું હોઈ શકે? એટલું પીગળી શકે? પણ એ ચાંદીના વર્કને પતલું કરવા માટે ગાયના આંતરડાની સાથે એને કવર કરી અને પછી એને ટીપવામાં આવે છે. અને પછી જે ચિકાસ છે ને એમાંથી આવે છે. અને આપણે વિચાર કરીએ કે આવું થોડું હોય એમાં, પણ એને પછી વોશ કરી નાખે, ધોઈ નાખે. એટલે કદાચ તમે લેબોરેટરી પણ કરશો ને તો એ અંશ એમાં નહીં મળે, પણ આ હકીકત છે. અને આવા તો કેટલા બધા અત્યારે આપણે લિપસ્ટિક લગાડીએ છીએ, કેટલા બધા કોસ્મેટિક આપણે ફેસ ઉપર લગાડીએ છીએ. એ બધી જ વસ્તુમાં ગાયનું બધું જ વસ્તુ વપરાય છે. અમુક પશુઓની પણ વપરાય છે, પણ ગાયનું વધારેમાં વધારે ગાયની વપરાય છે વસ્તુઓ. તો બસ એ જ પ્રાર્થના છે મારી. એટલા દિવસથી અમે કંઈક કહીએ છીએ. જો સાચા ગૌ ભક્ત પોતાને માનતા હોય, તમે એમ માનતા હોય કે નહીં ગાય અમારી માં છે, તો ભલે ઘરની અંદર તમે ગાય ન બાંધી શકો તો કાંઈ નહીં, ક્યાંક જઈને સેવા કરો, પણ ફક્ત એટલી પ્રાર્થના છે કે આવી બધી વસ્તુને નહીં ઉપયોગ કરો. આપણી માં ઉપર એનો પ્રહાર છે. તમે વિચાર કરો, તમારી માને તમે કાપીને ખાઈ શકશો? તો કઈ રીતે આપણે આ સહન કરીએ છીએ? શું કામ આપણે આ બધું ખરીદીને પ્રેમથી પાછા આપણે ખાઈએ છીએ ને આપણે એમ કહીએ છીએ કે નહીં અમે શાકાહારી છીએ, પણ આપણે જ આપણી માને, એના આંતરડાને ભર પેટ ખાઈએ છીએ. તો બસ આટલી વિનંતી છે. માનો તો તમારું, ન માનો તો મારું છે. હવે કાલનું કાર્યક્રમ છે કે કાલે આપણે રામ વિવાહ ઉજવવાના છે. તો નરેન્દ્રભાઈ આમ તો ટૂંકમાં વાત કરીશ તમને કે જે પણ વિવાહમાં રાશિ થશે એ બધી આશ્રમમાં આપવામાં આવશે. તો ચૈત્ર મહિનો હમણાં આવે છે. ચૈત્ર મહિનામાં આપણા આશ્રમમાં 5 દીકરીઓના લગ્ન છે જેતપુર આશ્રમમાં. તો જે પણ સમૂહ લગ્નમાં જે દીકરીઓ પરણવાની છે એના માટે આ રામ વિવાહમાં જે પણ વસ્તુ આવશે એ બધી એ છોકરીઓને આપવામાં આવશે. નહીં આશ્રમમાં રાખવામાં આવે કે નહીં અહીંયા રાખવામાં આવે. એનો એક એક રૂપિયો, એનો એક એક પૈસો એ બધો જ એ છોકરીઓને આપવામાં આવશે. અને બીજી મહત્વની વાત કે જે પણ વ્યક્તિ આ વિવાહમાં પોતાની જે રાશિ આપવા માંગતા હોય, જે પણ વસ્તુ આપવા માંગતા હોય, એને એક જ પ્રાર્થના છે કે એ વસ્તુ 5 લઈ આવે. એક ચમચી લાવવી હોય તો પણ 5 લાવજો, ગ્લાસ લાવવા હોય તો પણ 5, કારણ કે છોકરીઓને એક સરખું મળે. બીજું અમારું કાંઈ ઓલું કહેવું નથી, પણ દીકરીઓને સરખું મળે, એક સરખું દીકરીઓને આવી જાય. એટલા માટે જે પણ વ્યક્તિઓને લાવવાની ઈચ્છા હોય તો 5 વસ્તુ લાવજો, જેથી દીકરીઓને સરખે ભાગે સરખું મળી જાય. અને જે પણ આવશે એ આશ્રમમાં પણ નહીં રહે, અહીંયા પણ નહીં રહે, અને બરાબર દીકરીઓને જ આપવામાં આવશે. તો કાલે વિવાહ છે, ખૂબ સારી રીતે આપણે રામ વિવાહ ઉજવીએ. અને આજનો જે મારો વક્તવ્ય છે એને હું વિરામ આપું. બોલે સદગુરુ દેવ કી જય, गिरनारी महाराज